વર્ષ પહેલાં લખ્યા હતા. હું નેપોલિયન હિલથી ઇન્સ્પાયર થયા હતા કેવી રીતે એન્ડ્રુ કાર્નેગી એને જે તે સમયના 1908 સમયના સૌથી રિચેસ્ટ પર્સન હતા પ્લેનેટ પર. એને કામ સોંપ્યા કે તમે સ્ટડી કરો આખા વર્લ્ડના સક્સેસફુલ લોકોને કોણ કોણ ગુણ હોય છે અને એન્ડ્રુ કાર્નેગી જેવો બીજા કેવી રીતે બની શકે છે. Request you if you also can come along to just enjoy this demo session along sides of this, sir, please. और जिन लोगों को पीछे नहीं दिख रहा है वो भी आगे आ सकते हैं प्लीज. As sir requested, he would like to paint on the tables. Please. આજ રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ છે એટલે એ સેલિબ્રેટ કરવા માટે અત્યારે બી સ્પોક ગેલેરી ખાતે એ ક્રિએટિવિટીના માધ્યમથી અને ખાસ કરીને એ બુક જે છે ઇન્સ્પિરેશન બુક છે એવરીડે મિરાકલ એ 2 વર્ષ પહેલાં પબ્લિશ થયા હતા અને સાથે આર્ટવર્કથી માધ્યમથી આ અમે અત્યારે ગેલેરી ખાતે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. એ એબ્સ્ટ્રેક્ટ આર્ટ છે અને હું છેલ્લા 45 યર્સથી પ્રેક્ટિસ કરી રહ્યા છું અને એ જે એબ્સ્ટ્રેક્શન છે મોસ્ટલી અર્થ ટોનમાં છે. અર્થ ટોન એટલે બોન્ડમ્બર બર્નસ્ટાઇનના બ્લેક વ્હાઇટ યલો ઓકર એટલે એ મિનિમલ આર્ટવર્ક કહેવાય અને એ પ્યોર એબ્સ્ટ્રેક્શન છે. એ इंडियन वो पर्सनल रीते बोलूँ तो माई जर्नी इज़ कंटिन्यूइंग लेकिन वैसे देखें तो इंडियन आर्ट इज़ ग्रोइंग एंड प्रोग्रेसिंग एंड वेरी सून इट विल रीच टू इंटरनेशनल लेवल प्राइस वाइज एंड क्वालिटी वाइज तो छे અને वेरी सून लाइक और अभी भी लाइक दिस गैलरी ऑल्सो आप देखिए इंटरनेशनल गैलरी से कोई भी हालत में ज़्यादा ही है, कम नहीं है. हाँ साहब, बाड़को जे छे बच्चे और सभी यूथ कोई ना कोई हॉबी करें, केवल मोबाइल का पॉजिटिव यूज़ करें, अपनी क्रिएटिविटी बनाएं और उसको उसमें पोस्ट करें ताकि वर्ल्ड देखे. उसको यूज़ करें सोशल मीडिया को अपनी चीज़ एक्सप्रेस करने के लिए रादर देन वो खुद यूज हो जा रहे हैं कि इतने तो कोई ना कोई हॉबी स्पोर्ट्स म्यूज़िक कोई भी चीज़ फॉलो करें सो दैट उनको एक ग्राउंडेड भी रहें और उनका खुद भी ब्रेन भी यूज हो और खुद उससे हैप्पी भी रहेंगे. હેપી ઇન્ટરનેશનલ ડેનો જે આ મોકો મને મળ્યો અજયજીને હોસ્ટ કરવાનો એનાથી વધારે શું હું માગી શકું. અજયજી એઝ અ પર્સન પણ બહુ જ હેપી પર્સનાલિટી છે.
અને એ જે પ્રોફેશનમાં છે અને જે પ્રોફેશનમાં અમે બધા હોઈએ છીએ એમાં આટલી હેપીનેસવાળી વસ્તુ એમની બુક જ આપી શકે છે એવરીડે મિરેકલ. અને એબ્સ્ટ્રેક્ટ ફોર્મ જે એમનું જે જોનર જે કહેવાય, જે સ્ટાઇલ જે વર્કની છે એ બહુ મેચ્યોર વર્ક કહેવાય છે. આપણે હિંમત શાહ જેમને આપણે એમનું અહીંયા રાખ્યું હતું ડોક્યુમેન્ટરી, એ પણ આ જ પ્રકારનું સ્કલ્પચર બનાવે છે જે હવે પાસ હવે થઈ ગયા. પણ આ ફોર્મ બહુ જ મેચ્યોર છે, એટલે આ ફોર્મને અન્ડરસ્ટેન્ડ કરવું અને આ ફોર્મને બનાવવું, અજયજી જોડે આજે જ મને જાણવા મળ્યું કે 25 વર્ષ એમને લાગે આ ફોર્મની સ્કિલ એમને કરવામાં. તો હવે તમે સમજો આપણા જેવા બધા લોકો જે હોય નોર્મલ, ફોર એક્ઝામ્પલ હું તો ગેલેરી ચલાવું છું એટલે મારે ડે ટુ ડે થઈ ગયું હવે, પણ તમે વિચારો કોઈ એન્જિનિયર હોય કે કોઈ કોમર્સ સ્ટુડન્ટ હોય, એમને અજયજીના પેઇન્ટિંગ સમજવામાં કેટલું વાર થાય. એટલે અજયજીને મારું બંનેનું થોડું એવું થોટ પ્રોસેસ છે કે આપણે જેમ બરોડામાં MS છે તેવી રીતના અમદાવાદમાં પણ આવી આપણે વસ્તુઓને કલ્ચરલ ઇવેન્ટોને આવી બિસ્પોક ગેલેરી દ્વારા જે બધું આપણે ટ્રાય કરી રહ્યા છીએ આપણું કલ્ચરને બધું એન્હાન્સ કરવાનું, તો દિલ્હી બોમ્બે જેવું જ આપણે સૂન અમદાવાદ થઈ જશે. અને એ જ લેવલના આપણે બધા આર્ટિસ્ટોને લાવીએ છીએ, ઇન્ડિયાના હોય કે ઇન્ટરનેશનલ. એટલે મારું જોબ એ જ છે કે નવા આર્ટિસ્ટોને હું ખોજું અને એમને હું આગળ લઈ જાઉં અને એમને જે એમના સપના છે એ બધા સાકાર કરવાનો હું ફૂલ પ્રયત્ન કરું છું. તમને બધાને તો ખબર છે હું રબર કિંગ ટાયર્સ એઝ અ બ્રેડ એન્ડ બટર ચલાવું છું. તો આ એક સિંધુ ભવન ઉપર કરવાનું એક કારણ એ જ હતું કે મારે એક સિટીને એક ગિફ્ટ આપવી હતી